જય શ્રી કૃષ્ણ મિત્રો, ગોગાની વાતો ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત એ તમામ વ્રતોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને તેમાં પણ ગુજરાતી પંચાંગ મુજબ જેઠ મહિનાના વદ પક્ષમાં એટલે કે કૃષ્ણ પક્ષમાં આવતી યોગીની એકાદશીનું તો મતલબ એક અનેરું જ મહત્વ છે. તો આજે આપણે વાત કરવાના છીએ આ પવિત્ર યોગીની એકાદશી વિશે. ઘણા બધા ભક્તોના મનમાં એક મૂંઝવણ છે કે આ વર્ષે યોગીની એકાદશી ક્યારે છે, 9 જુલાઈએ કે 10 જુલાઈએ. આજે આ વિડીયોમાં હું તમારી આ બધી જ મૂંઝવણ દૂર કરીશ. સાથે જ આપણે જાણીશું કે પૂજાનું એક સચોટ મુહૂર્ત શું છે, સંપૂર્ણ પૂજા વિધિ શું છે અને એક એવી અદ્ભુત વ્રત કથા જેને સાંભળવા માત્રથી જ મનુષ્યના તમામ પાપ નષ્ટ થઈ જાય. તો મિત્રો, પુણ્ય પ્રાપ્તિ માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો અને હા, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. મિત્રો, સૌથી પહેલા આપણે તારીખની મૂંઝવણ દૂર કરીએ. ઘણા લોકોને પ્રશ્ન છે કે વ્રત 9 તારીખે રાખવું કે 10 તારીખે. આપણા ગુજરાતી પંચાંગ મુજબ જેઠ મહિનાના વદ પક્ષની એકાદશી તિથિની શરૂઆત 10 જુલાઈ 2026 રોજ સવારે 8:16 થશે અને આ તિથિની સમાપ્તિ 11 જુલાઈ 2026 રોજ વહેલી સવારે 5:22 થશે. હવે આપણા શાસ્ત્રોના નિયમ છે, ઉદ્યા તિથિ એટલે કે જે દિવસે સૂર્યોદય સમયે એકાદશી હોય તે દિવસે વ્રત રાખવું શ્રેષ્ઠ છે. 9 તારીખે તો 10મી તિથિ છે, તેથી 9 તારીખે વ્રત બિલકુલ નથી. મુખ્ય વ્રત શુક્રવાર 10 જુલાઈના રોજ જ રાખવામાં આવશે. હવે આપણે જાણશું પૂજાનું શુભ મુહૂર્ત. ઓકે, 10 જુલાઈએ સવારે સ્નાન કર્યા પછી તમે સવારે 8:30 થી લઈને 10:30 સુધીના શુભ સમયમાં ભગવાન વિષ્ણુની પૂજા કરી શકો છો અને એક શુભ મુહૂર્ત છે. પારણાનો સમય એટલે કે વ્રત છોડવાનો સમય. કોઈ પણ વ્રતનું પૂરું ફળ ત્યારે જ મળે જ્યારે તેને યોગ્ય સમયે ખોલવામાં આવે. 11 જુલાઈના રોજ સવારે 6 વાગ્યાથી લઈને 8:30 સુધીમાં તમે બ્રાહ્મણને દાન આપીને અથવા તો ગાય માતાના ચારો ખવડાવીને તમારું વ્રત છોડી શકો છો. મિત્રો, તમને થશે કે આ એકાદશીનું આટલું બધું મહત્વ કેમ છે? ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીનો મહિમા જણાવ્યો હતો. ત્રણેય લોકોમાં યોગીની એકાદશીનું વ્રત પાપોનો નાશ કરનારું મનાય છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ સાચા મનથી આ વ્રત કરે છે તેને 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવ્યા જેટલું મહાપુણ્ય પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિને કોઈ ભયંકર રોગ થયો હોય, ચામડીનો રોગ થયો હોય અથવા તો અજાણતા થયેલા કોઈ જૂના પાપ નડતા હોય તો આ જેઠ વદ એકાદશીનું વ્રત કરવાથી તે બધા જ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. તો ચાલો હવે જાણીએ આ વ્રતની સંપૂર્ણ પૂજા વિધિ શું છે. વ્રત કરનારે એક દિવસ પહેલા એટલે કે 10મીની રાતથી જ સાદું ભોજન લેવું અને સાત્વિક વિચારો રાખવા. એકાદશીના દિવસે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડાં અને જો બને તો પીળા રંગના કપડાં પહેરવા. હાથમાં જળ અને પુષ્પ લઈને ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરીને વ્રતનો સંકલ્પ કરવો. તમારા ઘરના મંદિરમાં એક બાજટ પર પીળું કપડું પાથરી ભગવાન વિષ્ણુ અથવા શાલિગ્રામ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરો. ભગવાનને પીળા ફૂલ ચડાવો, પીળા ફળ અને પીળી મીઠાઈ પણ અર્પણ કરો. ભગવાન વિષ્ણુની પૂજામાં પંચામૃત અને તુલસી પત્ર ખૂબ જ જરૂરી છે. તુલસી વિના વિષ્ણુ ભગવાન ભોગ સ્વીકારતા નથી. પણ ધ્યાન રહે મિત્રો, એકાદશીના દિવસે તુલસી તોડવી એ પાપ છે. ફરીથી કહું છું મિત્રો, ધ્યાન રહે, એકાદશીના દિવસે તુલસી તોડવું એ પાપ છે, તેથી આગલા દિવસે જ તોડી લેવા. પૂજા કરતી વખતે ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રની ઓછામાં ઓછી 108 વાર જાપ કરવો. એકાદશીના વ્રતમાં રાત્રિ જાગરણનું ખૂબ મોટું ફળ છે. રાત્રે પ્રભુના ભજન અને કીર્તન કરવા. મિત્રો, હવે આપણે યોગીની એકાદશીની અદ્ભુત અને ચમત્કારિક એક વ્રત કથા એકાગ્ર ચિત્તે આ કથા સાંભળશું. પ્રાચીન કાળમાં અલકાપુરી નામની એક અત્યંત સુંદરી નગરી હતી. ત્યાં કુબેર નામનો એક રાજા રાજ કરતો હતો. રાજા કુબેર ભગવાન શિવનો પરમ ભક્ત હતો. તે દરરોજ નિયમિત રીતે ભગવાન શિવની પૂજા કરતો. રાજાની પૂજા માટે ફૂલ લાવવાનું કામ હેમમાળી નામનો એક યક્ષ કરતો હતો. હેમમાળીની પત્નીનું નામ
વિશાલાક્ષી હતું, જે અપ્સરા જેવી સુંદર હતી. હેમમાળી પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો. એક દિવસ બન્યું એવું કે હેમમાળી માનસરોવરમાંથી પૂજા માટે ફૂલો લઈને તો આવ્યો, પણ રસ્તામાં એને પોતાની સુંદર પત્નીનો મોહ જાગી ગયો અને તે ફૂલો ભગવાન શિવને પહોંચાડવાના બદલે પોતાની પત્ની સાથે સમય વિતાવવા લાગ્યો. બીજી બાજુ મહેલમાં રાજા કુબેર ભગવાન શિવની પૂજા કરવા બેઠા હતા, પણ બપોર થઈ ગયા છતાં ફૂલ આવ્યા નહીં. રાજાએ ગુસ્સામાં પોતાના સૈનિકોને મોકલ્યા અને તપાસ કરાવી. તો જ્યારે રાજાને ખબર પડી એ તપાસમાં કે હેમમાળી પત્નીના મોહમાં પૂજાના ફૂલ લાવવાનું ભૂલી ગયો છે, ત્યારે રાજાનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો. રાજાએ હેમમાળીને દરબારમાં બોલાવ્યો અને દરબારમાં બોલાવીને ભયંકર શ્રાપ આપ્યો. રાજાએ કહ્યું, હે પાપી, તે દેવાધિદેવ મહાદેવની પૂજામાં વિઘ્ન નાખ્યું છે. હું તને શ્રાપ આપું છું કે તું તારી પત્નીથી વિખૂટો પડી જઈશ અને મૃત્યુલોકમાં જઈ અને ભયંકર શ્વેત રક્ત એટલે કે કોઢના રોગનો શિકાર બનીશ. શ્રાપની અસરથી તરત જ હેમમાળી સ્વર્ગમાંથી પૃથ્વી પર જઈને પડ્યો. તેનું શરીર કોઢથી ભરાઈ ગયું. તેને ભયંકર પીડા થવા લાગી. ખાવા માટે અન્ન ન મળે, પીવા માટે પાણી ન મળે. તે જંગલોમાં આમ તેમ ભટકતો રહ્યો. આમ ને આમ ઘણા વર્ષો વીતી ગયા. અટકતો ભટકતો તો એક દિવસ હિમાલયની પર્વતમાળામાં જઈને પહોંચ્યો. તેઓ તેના સદભાગ્યે તેને માર્કંડેય ઋષિનો આશ્રમ જોવા મળ્યો. માર્કંડેય ઋષિ બ્રહ્માજી સમાન તેજસ્વી હતા. હેમમાળીએ ઋષિના ચરણોમાં પડી અને પોતાના બધા જ પાપની કબૂલાત કરી અને રડતા રડતા પોતાની પીડા વર્ણવી. ઋષિ માર્કંડેયને તેના પર દયા આવી. તેમણે કહ્યું, હે યક્ષ, તે તારી ભૂલનો સાચા દિલથી સ્વીકાર કર્યો છે. તારા ઉદ્ધાર માટે હું તને એક અચૂક માર્ગ બતાવું છું. જેઠ મહિનાના વદ પક્ષની યોગીની એકાદશીનું વ્રત તું વિધિપૂર્વક કર. આ વ્રતના પ્રભાવથી તારા તમામ પાપો બળીને ભસ્મ થઈ જશે અને તારું શરીર પહેલા જેવું જ સ્વસ્થ થઈ જશે. ઋષિની આજ્ઞા પ્રમાણે હેમમાળીએ પૂરી શ્રદ્ધાથી યોગીની એકાદશીનું વ્રત કર્યું અને મિત્રો, આ વ્રતના પ્રતાપે તેના બધા જ રોગ મટી ગયા. તે ફરીથી દિવ્ય રૂપ પામ્યો અને સ્વર્ગમાં જઈને પોતાની પત્ની સાથે આનંદથી રહેવા લાગ્યો. આ છે યોગીની એકાદશીના વ્રતનો પ્રભાવ. જે કોઈ આ કથા વાંચે છે કે સાંભળે છે, તેના જીવનના બધા કષ્ટો ભગવાન શ્રી હરિ દૂર કરે છે. તો ભક્તો, આ હતી જેઠ મહિનાની યોગીની એકાદશીની સંપૂર્ણ માહિતી અને પાવન કથા. વ્રત પૂજન કર્યા પછી બીજા દિવસે સવારે સૂર્યોદય પછી બ્રાહ્મણને ભોજન કરાવો, ગાય માતાને ઘાસચારો કે રોટલી આપો અને પછી જ વ્રત છોડવું. જો તમે નિર્જળા વ્રત ન કરી શકો તો ફળ આહાર કરીને પણ આ વ્રત કરી શકો છો. ભગવાન ફક્ત તમારી શ્રદ્ધા અને ભાવ જુએ છે. આશા રાખું છું કે તમને જે 9 અને 10 જુલાઈની મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ આ વ્રતનો લાભ મેળવી શકે. અને જો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો. અને હા મિત્રો, આપણી આ ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો, જેથી આવનારા બધા જ તહેવારોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. ભગવાન વિષ્ણુ અને મહાદેવની કૃપા તમારા પરિવાર પર સદાય બની રહે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.